ધોરણ 9 ગણિત સ્વાધ્યાય 6.3 આપણે ગયા વિડીયોમાં 3 દાખલા લીધા હતા. હવે આજે દાખલા નંબર 4થી આપણે શરૂ કરીશું. તો આકૃતિ 6.42માં જો રેખાઓ એ પેજ નંબર ચોપડીનું 97 કાઢો, 97 પેજ નંબર. રેખાઓ PQ અને RS બિંદુ T પર એ પ્રકારે છેદે છે કે ખૂણો PRT બરાબર 40°, ખૂણો RPT બરાબર 95° અને ખૂણો TSQ બરાબર 75° છે, તો ખૂણો SQT શોધો. આપણે SQT મેળવવાનો છે. હવે આકૃતિ ચોપડીમાં આપી છે, મેં કીધું પેજ નંબર 97માં તમે જો આકૃતિ, હું એ આકૃતિ દોરી દઉં છું. દાખલા નંબર આપણે 4. એની આકૃતિ છે P, R, T, S અને Q. આ પ્રકારની આકૃતિ છે. એમાં ખૂણો RPT 95 કીધું છે. જો તમે RPT 95 એટલે આ ખૂણામાં આપણે 95 આપેલું છે અને TSQ 75 આપ્યો છે, એટલે TSQ 75 આ 75 છે અને PRT 40 છે, એટલે આ 40 છે અને આપણે આ શોધવાનો કીધો છે. ચલો હવે શું કરીશું, તો તમે આકૃતિ જુઓ તો એ ખ્યાલ આવી જશે. બે ત્રિકોણ બને છે. એક ત્રિકોણ PRT, આમાં જો બે કોઈ સમાંતર રેખાઓ નથી. એને આખા દાખલા રકમમાં જો સમાંતર રેખાઓ કીધી નથી. સમાંતર રેખાઓ કીધી નથી એટલે શું થાય, યુગ્મ કોણ, અનુકોણ કે અંતઃકોણના નિયમો લાગશે નહીં. અનુકોણ, યુગ્મકોણ અને અંતઃકોણ ક્યારે લાગે? બે રેખાઓ સમાંતર હોય અને એની છેદિકા હોય તો જ. પણ આમાં ક્યાંય બે સમાંતર રેખાઓ કીધી નથી. તો હવે ત્રિકોણ, આ પ્રકરણની અંદર બે સમાંતર રેખાઓ અને બીજો ત્રિકોણના 3 ખૂણા સરવાળો 180, બીજું બહિષ્કોણવાળું માપ, ત્રિકોણમાં બહિષ્કોણ અને ત્રિકોણના 3 ખૂણા સરવાળો 180. આ બે પ્રમેય આપણે આવી ગયા છે. તો તમે જો આ ત્રિકોણ જુઓ, પહેલાં આ બે ત્રિકોણ બને 1 અને 2માં. આ ત્રિકોણ જુઓ, આમ તો આ દાખલો તમે હોમવર્કમાં કરો તો સહેલો જ છે, વાંધો નહીં. આ 3 ત્રિકોણ જોઈએ તો ત્રિકોણમાં બે ખૂણાના માપ તમને આપેલા જ છે, બરાબર. આ બે ખૂણાના માપ આપ્યા હોય તો ત્રીજો ખૂણો આપણે મળી જાય, શોધીએ છીએ પણ પહેલાં સમજી લો. આ બે ઉપરથી ત્રીજો મળી જાય, કારણ કે આ 3નો સરવાળો કુલ કેટલો થવો જોઈએ? 180, એટલે આ મળી જશે. હવે આ મળી જાય તો આ બંને જો સામસામેના ખૂણા, બે રેખાઓ આમ છેદતી હોય, બે રેખાઓ છેદે તો સામસામેના ખૂણા અભિકોણો કહેવાય. પ્રમેય આવી ગયો. અને અભિકોણના માપ કેવા હોય? સમાન. એટલે તમે આ શોધ્યો એટલે એટલું જ માપ આ થઈ જશે, બરાબર. હવે દાખલો ગણીએ છીએ પણ પહેલાં સમજી લઈએ આખો દાખલો. હવે આ બંને સરખા છે એટલે આનું માપ જે શોધી કાઢ્યું એટલે એ જ માપ. હવે આ ત્રિકોણમાં જતા રહીએ તો આ ત્રિકોણમાં આ બે ખૂણાના માપ આપણને મળી ગયા, તો 180 સરવાળો થાય 3નો, તો આ મળી જશે. દાખલો પૂરો થઈ ગયો. કેટલો સહેલો દાખલો છે. પણ હવે આપણે એને ગણતરી કરીએ છીએ. તો પહેલાં કયો ત્રિકોણ લઈશું? ત્રિકોણ PRTમાં લખો. ત્રિકોણ PRT માટે, પહેલાં PRT માટે તો આ 3 ખૂણાનો સરવાળો 180 લઉં છું, બરાબર. એટલે ખૂણો, ચલો હવે આ ખૂણો બોલવો હોય, આ ત્રિકોણમાં આ ખૂણો બોલવો હોય તો કેવી રીતે બોલાય? તો જે ખૂણાને આપણે દર્શાવવાનું, એ ખૂણાનું જે શિરોબિંદુ છે એ શિરોબિંદુ વચ્ચે આવે, બરાબર. એટલે આ RPT કહેવાય. શું કહેવાય? RPT વત્તા, એટલે RPT એટલે આ ખૂણો કહેવાય. જુઓ વચ્ચેનો જે છે ને એ જ. હવે આ ખૂણાની મારે ચર્ચા કરવી છે. આ ખૂણો લખવો છે તો આ ખૂણો લખવા માટે શું કહેવાય? PRT. આ ખૂણો લખવા માટે R વચ્ચે જ લખવું પડે. ધ્યાન રાખજો, આ ભૂલો બહુ કરે બાળકો. PRT. હવે આ ખૂણોમાં દર્શાવવો હોય તો PTR બરાબર 180. આ તો આપણે જાણીએ છીએ, 3 ખૂણા સરવાળો 180. ચલો આ RPT એટલે, ચલો RPT, તો RPT જુઓ, R થી R પછી P ને T લો. RPT એટલે કેટલો? 95.
PRT એટલે કેટલું આવશે 40 અને આપણા શું દોષો PTR શું દોષો 86. ચલો 95 40નો સરવાળો કરો. 95 40 કેટલા થાય 135 થશે. 135 વત્તા ખૂણો PTR બરાબર 180 માટે ખૂણો PTR બરાબર 180 માઇનસ 135. ચલો 180થી 135 બાદ કરો બેટા, હેડો બાદ કરી દો. થઈ ગયો. કેટલો આવ્યો? ચલો 0 થી 5 જશે ના તો 10 કોલી જશે એટલે 5. 7 નો 3 જતો 4 45 આવશે. જોઈ લો તો એક તમને PTR તમને મળી ગયો. હવે આ મળ્યો એને આપણે લખીએ 45 લખી દઈએ. હવે આ બે ખૂણા કેવા થાય? અભિકોણો. એટલે લખીશું ખૂણો PTR બરાબર ખૂણો PTR બરાબર ખૂણો. હવે આ ખૂણો દર્શાવો તો કેવી રીતે દર્શાવવાનો? આ ખૂણો બતાવો તો આ ટી વાળો, તો ટીને વચ્ચે બોલવાનો તો તમે STQ કહેવાય અને કોઈ કે મારે QTS કહેવો તો કહેવાય. ટૂંકમાં ટીને વચ્ચે બોલવાનો. આ બેને તમે આગળ પાછળ ગમે તેમ બોલી શકો. તો STQ કહો અથવા તો QTS કહો, એક જ બરાબર. એ અભિકોણો એટલે લખીએ. હવે લખીશું PTR ખૂણો PTR બરાબર એટલે PTR બરાબર STQ ખૂણો STQ. કયો નિયમ? કયો નિયમ? અભિકોણ. અભિકોણ બરાબર. હા. અને PTRનું માપ આપણે કેટલું લાવ્યા છો તમે? PTRનું માપ ઉપર જ દેખાય છે. PTR 45 STQ માટે ખૂણો STQ બરાબર પણ કેટલો થશે? 45. થઈ ગયો. એટલે STQ 45 થઈ ગયો. હવે અહીં આપણે 45 લખી દઈએ. હવે આ ત્રિકોણ માટે લખી દઈએ. તો ત્રિકોણ કયો લઈશું? એટલે ત્રિકોણનું નામ શું છે? આકૃતિ તમારે જોડે છે, આકૃતિ દોરી જશે. STQ માટે ત્રિકોણ STQ માટે. ચલો STQ માટે 3 ખૂણાનો સરવાળો 180 એટલે કયા લખીશું? ખૂણો STQ વત્તા ખૂણો TSQ વત્તા ખૂણો TQS બરાબર 180. ચલો માટે STQ આકૃતિમાં જુઓ. STQ આ બધી આકૃતિમાં જોઈ લેજો બધા. જો જોઈ લો. STQ એટલે 45, TSQ એટલે 75 બરાબર. 45 ને 75 છે એટલે લખું છું. STQ એટલે કેટલા? 45. TSQ કેટલા? બોલો 75. અને વત્તા શોધવાનો છે આપણે કયો? TQS બરાબર 180. આને TQS કહો તો SQT કહો, એક જ બરાબર. TQS કહો કે SQT પાસે Q વચ્ચે બોલવો પડે. ચલો આ બેનો સરવાળો કરો. 5 × 10 ની 0 વધી 1 7 ને 8 ને 4 120 થયા. બોલો હવે ચલો આને SQT લખો. ચલો SQT, કારણ કે એને SQT માગે છે પાછું તમને તો SQT વસ્તુ એક જ છે. TQS કે SQT એક જ કહેવાય. માટે SQT બરાબર 180 માઇનસ 120. એટલે 180 થી 120 બાદ કરો કેટલો હશે? 60. તો આપણો અહીંયા શું થઈ ગયો? આ જવાબ મળી ગયો 60 બરાબર. એટલે આ દાખલો એ પૂરો થયો. હવે દાખલા નંબર 5ની વાત કરીશું. તો દાખલા નંબર 5 આકૃતિ 6.43માં PQ લંબ ES, PQ સમાંતર SR, ખૂણો SQR બરાબર 28 અને ખૂણો QRT બરાબર 65 છે. તો ખૂણો X અને ખૂણો Y શોધો. X અને Y શોધવાનું છે. X અને Y શોધવાનું છે. આકૃતિ બાજુમાં આપી છે બરાબર. હું દોરી કાઢું છું. દાખલા નંબર 5 PQ અને આ લંબ છે S અને અહીંથી આ સીધું જાય છે.
આ દોરેલું છે અને અહીંથી આ દોરેલું છે. હા, જોઈ આકૃતિ આવી ગઈ. હા, હવે જે માપ લખ્યા છે લખી દઈએ આપણે. ચલો, આ તો લંબ છે લઈને 90 થશે જ. પછી આ માપ આપણને એક્સ આપ્યું છે, આ માપ વાય આપ્યું છે, પછી અને આ માપ આપણને 65 આપ્યું છે અને અહીં આગળ 28 આપ્યું છે. 28 આપ્યું છે તો શોધી કાઢો. ચલો હેડો, તો આપણે એક્સ ને વાય શોધવા છે. તો જોઈએ આપણે. ચલો, આ પીક્યુ અને અહીં નામ આપવાનું છે આર અને ટી છે ને, આર અને ટી. તો ચલો, પીક્યુ આપણે સમાંતર પહેલાં કીધેલું. જો સમાંતર એક આપેલી છે એટલે આપણે ખબર પડે સમાંતર આવ્યું એટલે યુગ્મ કોણ આવશે, અંતઃકોણ કે અનુકોણનો ક્યાંક ઉલ્લેખ જવાબ આવશે. સમાંતર રેખા હોય ને એટલે અંતઃકોણ, યુગ્મ કોણ કે અનુકોણ એની વાત આવે ને આવે, કારણ કે તો જ સમાંતર એને આપવાનું હોય. તો પીક્યુ સમાંતર એસઆર છે, બરાબર. આ પીક્યુ અને એસઆર સમાંતર છે અને એની આપણે છેદિકા લઈ લઈએ. ની છેદિકા કઈ લઈ લઈશું? ક્યુઆર. ચલો, બે સમાંતર રેખાની છેદિકા લઈએ. આ બે સમાંતર રેખાની આ છેદિકા લઈએ તો એ આ જો આ છેદિકાવાળો ભાગ એટલે આમ લઈએ અને આમ લઈએ તો આ યુગ્મ કોણ થયો? એક આખો ખૂણો ના ખૂણો યુગ્મ કોણ થશે. અને યુગ્મ કોણો કેવા હોય? બે સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણ. આ બે સમાંતર રેખાઓ ધ્યાન રાખજો, બરોબર. આ બે સમાંતર રેખાઓ એની આ છેદિકા લઈએ તો બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મ કોણો કેવા હોય? એકરૂપ હોય. એટલે આખો આ ખૂણો અને આ ખૂણો સરખા થાય. હવે આખો આ ખૂણો આપણે બોલવો તો કઈ રીતે બોલે? આખો ધ્યાન રાખજો. આખો બોલવો હોય તો અહીંથી પી ક્યુ અને આર માટે ખૂણો પી ક્યુ આર બરાબર, ધ્યાન રાખજો, પી ક્યુ આર બરાબર ક્યુ આર ટી. ખૂણો ક્યુ આર ટી કેવો નિયમ? યુગ્મ કોણ. કયો નિયમ? યુગ્મ કોણ. હવે યુગ્મ કોણો કેવા હોય? સરખા. એટલે બંને સરખા પર લખી દીધા. હવે ચલો, પી ક્યુ આર આખો પી ક્યુ આર લખવું હોય તો એમાં તો કયા આ બેનો સરવાળો થવાનો ને. આખો પી ક્યુ આર કઈ રીતે આવે? તો પી ક્યુ એસ અને એસ ક્યુ આર એટલે એક્સ વત્તા 28 માટે એક્સ વત્તા 28 અને ક્યુ આર ટીનું માપ તો તમને આપેલું છે, રકમ કેટલું છે? 65 માટે એક્સ બરાબર 65 માઇનસ 28. ચલો, 65માંથી 28 બાદ કરો એટલો તમને એક્સ તો મળી ગયો. ચલો, 65માંથી 28 બાદ કરો તો 5માંથી 8 ના જાય 15 થઈ છે. 10 કો લઈએ, અહીંથી 10 કો લઈ 5 નહીં 10 એટલે 15માંથી 8 જાય તો 7. હવે 10 કો લઈએ તો 5માંથી 2 જાય તો 3 તો 37 આવ્યો. તો એક્સનું માપ તો તમને 37 મળી ગયું, બરાબર. હા, હવે એક્સનું માપ 37 મળી ગયું તો આપણે 37 લખી દઈએ. હવે આ તો લંબ છે એટલે 90 તો છે જ. હવે આ ત્રિકોણ લઈ લઈએ બેટા, આ ત્રિકોણ લઈ લઈએ. જો આ ત્રિકોણમાં બે ખૂણા મળી ગયા, 90 અને 37 તો મળી ગયો. આ 90 ના 37 મળી ગયો તો ઓટોમેટિક આપણે મળી જશે ત્રિકોણના 3 ખૂણા સરવાળો. એટલે લખીશું શું કે પહેલાં આ તો બતાવી દઈએ. પીક્યુ લંબ પીક્યુ લંબ પીએસ છે. પીક્યુ અને પીએસ લંબ છે માટે ખૂણો પી કે ક્યુપીએસ ખૂણો QPS બરાબર કેટલા થશે? 90. QPS 90 થઈ ગયો. હવે ત્રિકોણ આપણે લઈ લઈએ. કયો ત્રિકોણ? PQS માટે. ત્રિકોણ PQS માટે જે ત્રિકોણની આપણે ચર્ચા કરતા ને એ ત્રિકોણ લખી દો PQS માટે. હવે ત્રિકોણ PQS તમે જોઈ લીધું. આ PQS. હવે આ ત્રિકોણના 3 ખૂણા સરવાળો 180 ખબર પડી જાય આપણને. બે ખૂણા દેખાય એટલે ત્રીજો ખૂણો મળી જ જાય, કારણ કે 3નો સરવાળો 180 સરસ મજાનો નિયમ છે આપણે પ્રમેય. તો હવે 3 ખૂણા સરવાળાવાળું સૂત્ર મૂકી દઈએ તો ખૂણો પહેલાં લખું QPS. તમારે ભાઈ આકૃતિ હશે જોઈ લેજો. QPS બીજો PQS ખૂણો PQS અને ત્રીજો PSQ ખૂણો PSQ અને બધાનો સરવાળો કેટલો થાય? 180 માટે. ચલો, QPS તમે જો આકૃતિ જો 90 હશે, 90 છે અહીંયા જોઈ જો. QPS જો એક આ લખ્યો QPS, PQS અને PSQ. આ 90, આનું માપ કેટલું? 37. બીજો 37 અને ત્રીજો જે આ કીધો છે PSQ. જો PSQ આકૃતિ જો વાય કીધો છે, વાય બરાબર 180. હવે 90 37નો સરવાળો કરો એટલે 127 થશે.
90 10 ઉમેર દો, પહેલાં 100 થયા એટલે આમાંથી 10 ઓછા કરો. પહેલાં 10 એટલે 27 થયા ને, 27 ને 10, 10 પહેલાં આપી દો એટલે 100 અને બીજા 27 127. તો વાય બરાબર કેટલા થાય? 180 માઇનસ 127. ચલો વાયની કિંમત 180 થી 127 બાદ કરો. તો 0 થી 7 ના જાય તો 10 કો લઈએ, 10 માંથી 7 જાય તો 3. હવે 10 કો લીધો તો 7 વધ્યા હશે, 7 માંથી 2 જાય તો 5 અને 1 માંથી 1 જાય 0 એટલે વાયની કિંમત કેટલી આવી જાય? 53. તો તમને એક્સ મળી ગયો અને વાય પણ મળી ગયો. બરાબર, એક્સની કિંમત 37 અને વાયની કિંમત 53 મળી ગઈ. બીજું, હવે આ દાખલો તમે બીજી રીતે ગણવો હોય તો જો મૌખિક બીજી રીતે સમજાવી દઉં. હવે જો આપણે પહેલાં પીક્યુ અને એસરની આ છેદિકા લીધી હતી, ક્યુઆર. પીક્યુ અને એસરની છેદિકા આ લઈને આપણે દાખલો ગણ્યો. બરાબર, હવે ધારો કે કોઈ વિદ્યાર્થી જાય, જો બીજી રીત સમજાય તો પીક્યુ અને એસરની આ છેદિકા તમે લો છો, આ છેદિકા, તો શું થાય? એ આ ઝેડ બને, આ ઝેડ બને. તો આ એક્સ, તો આ કેટલો થઈ જાય? એક્સ થઈ જાય. બીજી રીતે દાખલો ગણવો તો આ એક્સ થઈ જાય. બરાબર, હવે આ ત્રિકોણ, હવે બહિષ્કોણનો નિયમ લઈએ. આ ત્રિકોણનો આ બહિષ્કોણ થયો. આ ત્રિકોણ લઈએ ક્યુ એસ આર, એનો બહિષ્કોણ આ થયો. તો આ બહિષ્કોણમાં શું થાય? બંને અંતર સમૂહકોણના સરવાળા જેટલું થાય. એટલે 28 વત્તા એક્સ, 28 વત્તા એક્સ, એટલે આ બે અંતર સમૂહકોણ. 28 વત્તા એક્સ બરાબર કેટલા કહેવાય? 65. એટલે 28 વત્તા એક્સ બરાબર 65 કરો એટલે એક્સની કિંમત શું થાય? 65 માઇનસ 28 એટલે કેટલો આવી જાય? 37 આવી જાય. એટલે આ તમને 37 મળી જાત. આ કેટલું મળે? 37. અને આ 37 મળે એટલે આ એક્સ પણ કેટલો થઈ જાય? 37. અને પછી આગળ આ રીતે પછી કરીએ, ફરીથી એ નહીં આવે. એટલે ઉપરનો ભાગ આટલો બદલવો હોય તો બદલી શકાય. આટલો નવો તમે લખવો લખી શકાય. એ તો આ ઝેડ લેવાનો. આ ઝેડમાં આ બે સરખા બતાવવાના, આ બંને એક્સ એક્સ, પછી આ બેનો સરવાળો આના જેટલો થાય. એક્સ વત્તા 28 બરાબર 65 બહિષ્કોણ, એટલે તમને 37 મળી જાય. એટલે આ 37 એટલે આ 37 દાખલો રીતે કરી શકાય. અને આ રીતે કરવો તો આ રીતે કરાય. હવે એના પછી એક છેલ્લો દાખલા નંબર 6. આકૃતિ 6.44માં ત્રિકોણ PQR ની બાજુ QR ને S સુધી લંબાવેલ છે. જો PQR અને PRS, ખૂણો PQR અને ખૂણો PRS નો આ વિભાજક બિંદુ T પર મળે તો સાબિત કરો કે ખૂણો QTR બરાબર 1/2 ખૂણો QPR. આ આપણે સાબિત કરવાનું છે. બરાબર, કોઈ માપ આપ્યું નથી. ચલો આકૃતિ આપણે દોરી દઈએ. દાખલા નંબર 6. E, Q અને R. બરાબર, T અને S. ચલો આ મળી ગયું. બરાબર, હવે આ ખૂણાનું આ દ્વિભાજક છે એટલે આ બે સરખા થશે, અને આ ખૂણાનો દ્વિભાજક એટલે આ બે પણ સરખા થશે. ચલો આ થઈ ગયું. બરાબર, હા. હવે આપણે એનો દાખલો ગણીએ. હવે જોઈ લો, એને સાબિત કરવાનું છે. કીધું છે આપણે ખબર, QTR એટલે QTR એટલે આ ખૂણાનું માપ એટલે QPR થી અડધું, QPR આનાથી અડધું છે. એટલે આના કરતાં બમણો, આના કરતાં ડબલ માપનો. આ તો 40 તો આ 80 એમ ટૂંકમાં, અને આ 80 તો આ 40. એ રીતે આપણે સાબિત કરવાનું છે. એટલે માપ આપતો ખાલી તમને કીધું, માપની એમાં ક્યાંય જરૂર પડવાની નથી. હવે ચલો આપણે પહેલાં તો આ દ્વિભાજક છે, QT અને RT તો દ્વિભાજક કીધા છે. તો પહેલાં QT દ્વિભાજક છે. બરાબર, એ કોનો? ખૂણા PQRનો. ખૂણા PQRનો લખીએ. QT એ ખૂણા PQRનો દ્વિભાજક છે. બરાબર, ચલો આ QT એ આખા PQRનો દ્વિભાજક હોય તો આ બંને માપ ક્યાં થઈ જાય? સરખા. કારણ કે આખાનો દ્વિભાજક બે સરખા ભાગ કરેલા, આ બે સરખા થઈ જાય. તો આનું માપ આપણે આટલું માપ કહીએ, આ માપ તો આ ખૂણા કરતાં કેવું થાય? અડધું. અને આ નીચેનો ભાગ પણ આખા ખૂણા કરતાં કેવું થાય? અડધું. આપણે દાખલા તરીકે આખો 80 ગણીએ, 80 ગણીએ તો આ બંને કેવા થાય? 40 થાય. તો 40નું માપ આખા 80 કરતાં કેવું થાય? અડધું. એટલે કે આ ખૂણો મેં આ ખૂણો લીધો. કેમ? કારણ કે જો એ આ ત્રિકોણનો માપ પાસે ઉપયોગ કરવાનો છે. એટલે આ ખૂણાનું માપ આખા આ ખૂણા કરતાં કેવું થાય? અડધું. એટલે હું લખીશ માટે ખૂણો TQR આ ખૂણાનું માપ
આખા PQRથી કેવું થશે અડધું, એટલે 1/3 ખૂણો PQR, 1/3 ખૂણો PQR, એક આ લખ્યું બરોબર. અને તમે 2 TQR લખો તો ચાલે, 2 TQR બરાબર 1/3 PQR લખો તો એ વાંધો આવશે નહીં, તમારે જે લખવું એ લખી શકાય બરાબર. હા, હવે ચલો આ PRS નો દ્વિભાજક બરોબર, ખૂણા PRS નો દ્વિભાજક કયો છે? RT. તો RT એ ખૂણા PRS નો દ્વિભાજક છે. RT લીધો, PRS નો દ્વિભાજક, તો એમાં એવું થાય સરખા, એટલે TRS નું માપ આખા PRS કરતાં કેવું થાય? માટે ખૂણો TRS બરાબર 1/2, TRS બરાબર 1/2 ખૂણો PRS. ચલો થઈ ગયું. એટલે આપણે આ બે ભેગા મળી ગયા બરાબર, TQR અને આ બંનેનું મળી ગયું. ચલો થઈ ગયું. હવે ખૂણો PRS લઈએ. હવે આ PRS બહિષ્કોણ છે, ત્રિકોણ PQR લખીએ. ખૂણો PRS એ ખૂણા ત્રિકોણ, PRS એ ત્રિકોણ PQR નો બહિષ્કોણ છે. ચલો એનો બહિષ્કોણ લીધો, તો બહિષ્કોણનું માપ તેના બંને અંતર સમૂહકોણના સરવાળા જેટલું થાય. માટે ખૂણો PRS બરાબર, ચલો PRS બરાબર શું લખીશું? PRS બરાબર શું લખીશું? ખૂણો QPR વત્તા ખૂણો PQR, ખૂણો PQR. ખૂણો PRS બરાબર QPR વત્તા ખૂણો PQR બરાબર. PRS બરાબર QPR અને PQR, એટલે આ બહિષ્કોણનું માપ, આ બહિષ્કોણનું માપ આ બંને અંતર સમૂહકોણના સરવાળા જેટલું છે. હવે અહીં આગળ જો PRS તમને કેવો આપ્યો છે? 1/2, અને PQRનો પણ કેટલો આપ્યા છે? 1/2. તો એક કામ કરીએ, અને 1/2 વડે ભાગી નાખીએ 3 પરિણામને. આ રીતે જ્યારે કોઈ સમીકરણ હોય, સમીકરણમાં તમે ધારો કે 2 વડે ગુણો તો બધાને 2 વડે ગુણવાના, 3 વડે ભાગો તો બધાને 3 વડે ભાગો, તો પરિણામમાં કોઈ ફેર પડે નહીં. જે ક્રિયા કરો એ ડાબી બાજુ અને જમણી બાજુ સમાન ક્રિયા કરો તો પરિણામમાં કોઈ ફેર પડે નહીં, કારણ કે બરાબર છે બરાબર. આ બરાબર એટલે ત્રાજવા જેવું, ડાબી બાજુનું પલ્લું અને જમણી બાજુના પલ્લા. ડાબી બાજુના પલ્લામાં તમે 10 કિલો ઉમેરો અને જમણી બાજુમાં 10 કિલો ઉમેરો તો કોઈ ફેર પડે નહીં. તો એ રીતે બરાબર. એટલે આ બાજુ ને આ બાજુ બધાને શું કરીએ? 2 વડે ભાગી નાખીએ. તો આને શું લખીએ? 1/2 ખૂણો PRS બરાબર 1/2 ખૂણો QPR વત્તા આને ભાગી નાખીએ. ઘણી તો બધી ક્રિયા એક સરખી કરવી પડે 2 બાજુ તો જ સાચું પડે બરાબર. માટે હવે ચલો 1/2 PRS એને જગ્યાએ શું લખી શકું? TRS લખી શકું. 1/2 PRS ની જગ્યાએ શું લખી શકું? TRS. હવે આને કામ કરવા આપણે A અને B નામ આપી દઈએ, પરિણામ A અને આ પરિણામ B આપી દઈએ બરાબર. તો લખીએ પરિણામ A અને આને પરિણામ 1 આપી દઈશું. ચલો આમ કહો તો A અને B ના ઉપરથી આપણે લખી દઈએ. ચલો PRS ની જગ્યાએ શું લખીએ? TRS એટલે ખૂણો TRS. હવે 1/2 QPR, તો એની જગ્યાએ કશું લખવાનું થશે નહીં, તો 1/2 QPR એના એ જ રહેશે, કારણ કે આ પરિણામ જુદું છે. તો PQR છે, 1/2 PQR છે, આ તો QPR જુદું છે એટલે QPR. હવે 1/2 PQR તો અહીં આવી ગયું 1/2 PQR, તો એક TQR લખાય, ખૂણો TQR બરાબર. શેના ઉપર લખ્યું? પરિણામ A અને B, A અને B પરથી આપણે A અને B નામ આપ્યા બરાબર. A અને B પરથી કોઈ પણ આપ્યા પરિણામ, આપણને ખ્યાલ આવે કે A અને B ઉપરથી, A અને B પરથી બરાબર. હા, હવે આપણે નામ મળી ગયું પરિણામ, આને નંબર આપી દઈએ 1 TRS વાળું બરાબર. હવે ચલો આ ત્રિકોણમાં જતા રહીએ. હવે ત્રિકોણ આર્યો TRS એ બહિષ્કોણ છે. જો પહેલાં આ બહિષ્કોણ લીધો, એ આ બહિષ્કોણ કોણ લીધો? આખા PQRનો. આ ત્રિકોણનો આ બહિષ્કોણ લીધો. હવે આ ત્રિકોણ લઉં TQR, આ TQRનો બહિષ્કોણ કયો લઉં? TRS. તો ખૂણો TRS એ ત્રિકોણ TQR નો બહિષ્કોણ છે.
અને બહિષ્કોણ હોય તો એનું માપ બંને અંતર સમૂહકોણના સરવાળા જેટલું થાય એ આપણે ભણી ગયા છે. માટે ખૂણો TRSનું માપ કોના જેટલું થાય? ખૂણો QTR અને TQR અને ખૂણો TQR આ બંનેના સરવાળા જેટલો થાય. હવે પરિણામ એકમાં TRS કરતા હતો, અમે કરતા, આના નંબર 2 આપી દઈએ. આનો નંબર આપણે 2 આપી દઈએ. હવે પરિણામ 1 અને 2 ઉપર લખીએ. પરિણામ 1 અને પરિણામ 2 પરથી ચલો 1 અને 2 સરખાઈ દઈએ. તો ITRS બરાબર આ કિંમત અને અહીંયા TRS બરાબર આ કિંમત. તો આ બંને સામસામે આવી જશે. બરાબર, આ બંને સામસામે આવી જશે. તો ખૂણો QTR પહેલાં પર આ લખી દે, QTR વત્તા ખૂણો TQR બરાબર સામે આ મૂકી દે 1/2 ખૂણો QPR વત્તા ખૂણો TQR. હવે જો ITQR અને ITQR બંને બાજુ TQR છે. જો TQR અને વચ્ચે બરાબર છે અને બરાબરની બંને બાજુ TQR છે વત્તા TQR. તો આ બંને શું થશે? ઉડી જશે, કારણ કે સરખા ચિહ્નો છે એટલે આ વત્તાવાળું આ બાજુ તો ઓછા થઈ જાય એટલે વત્તાનો ઓછા ઉડી જાય એટલે આ 2 ઉડી જશે. એટલે વચ્ચે આ 2 જ વચ્ચે એક આ અને આ ભાગ વધ્યો માટે એટલે કે QTR બરાબર 1/2 ખૂણો QPR. હવે સાબિત કરવાનું જોઈ લઈએ. ખૂણો QTR બરાબર 1/2 QPR સાબિત થઈ ગયું. બરાબર, તો આપણા પરિણામ સાબિત થઈ ગયું. એટલે સ્વાધ્યાય 6.3 પણ આજે આપણે પૂરો થઈ ગયો. હવે સ્વાધ્યાય 6.3 પતી ગયું એટલે આખું પ્રકરણ 6 પૂરું થઈ ગયું. બરાબર, ઉદાહરણના દાખલા સાથે બધું પ્રમાણે બધું થઈ ગયું. હવે આવતી વખતે આપણે પ્રકરણ 7ની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.